સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે। કચ્છના આદિપુર મેદપર વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। 40 વર્ષથી રહેતા લોકોના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। પીડિતોએ દબાણની કામગીરી મુદ્દે તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે। ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવા દબાણની કામગીરી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અહીંના સ્થાનિકો દ્વારા દબાણની કામગીરી સામે પીડિતોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે પૃથ્વીરાજસિંહ જાડેજા। પૃથ્વીજી, જે પ્રમાણે કચ્છના આદિપુર મેદવર વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, શું કહી રહ્યા છે સ્થાનિકો? ચોક્કસ ત્યારથી કહી શકાય કે જ્યારથી મહાનગરપાલિકાના જે કોર્પોરેટરો છે સત્તા પરથી આવ્યા છે ત્યારથી જ વિવાદોમાં રહી છે। અને ખાસ કરીને જો અત્યારે વાત કરવામાં આવે તો મેઘપર બોરચી જે વિસ્તાર છે જે હજી સુધી મહાનગરપાલિકામાં આવે છે કે નથી આવતું તે સ્થાનિક લોકો સુધી પણ નથી કહેવામાં આવ્યું। પણ ત્યારે આજે એક નોટિસ આપીને 40 વર્ષથી લેતા લોકોને જે છે ઘર તોડી નાખવામાં આવે છે। આપણે સ્થાનિક લોકોથી જ વાત કરીશું। શું નોટિસ દેવામાં આવી હતી, શું સમગ્ર મામલો? સાહેબ, અમને નોટિસ આવી હતી સર્વે નંબર 496 ની, અને અમારા મકાનો સાહેબ હતા અહીંયા કને સર્વે નંબર 163 માં મકાન છે, બરાબર। 496 પેકે 28 ની નોટિસ આવેલી હતી। તે છતાં અમારા મકાનો એમાં નતા આવતા, આપણે ગાંધીધામ શ્રેણીમાં નતા આવતા સાહેબ, બરાબર। તે છતાં એ મકાનો અમારા પાડી નાખ્યા, બરાબર। અને અમારું અહીંયા કણ આવે આપણે મેઘપર કુંભાડીમાં આવે સાહેબ, સર્વે નંબર 163 છે, પેકે નંબર 2 છે, બરાબર। અને અમને ખોટી રીતે અમને પરેશાન કરે અને ખોટી રીતે અમારા ઘર પાડી નાખ્યા, બરાબર। તો અત્યારે અમારે રહેવા માટેનો કઈ અમારો છાંયો કઈ રાખ્યો નથી। અત્યારે અમે ઘરથી બે ઘર કયા અધિકારીઓ દ્વારા નોટિસ દેવામાં આવી હતી? આપણે ગાંધીધામ મામલતદાર સાહેબ આવીને નોટિસ આપી ગયા અહીંયા। જો વિસ્તાર જેમનો નથી આવતો તો કઈ રીતે કેટલા અધિકારીઓ હતા અને કઈ રીતે આપણી પાસે નોટિસ આપવા પડી અને કઈ રીતે સહી કરવામાં આવી? પોલીસના માથલા સાથે બધા પોલીસ કર્મી બધા સાથે આવ્યા હતા સાહેબ, બરાબર। અને મામલતદાર સાહેબ પોતે જાતે ભેગા આવ્યા હતા અહીંયા। એ ભેગા આવી અને બધું આ તોડફોડ કરી નાખ્યું સાહેબ। અમે ઘણે કીધું કે આમાં નથી આવતું સાહેબ, તો તમે શું કામ તોડો? તો કે ના, કે આ છે તો શ્રી સરકાર જમીન તો છે ને, તમારી સરકારી જમીન છે ને, ખરાબાની જમીન, તો અમે તોડશું, તોડવી તો પડશે જ જમીન, કારણ કે સરકારી જમીન છે। કેટલા પરિવાર રહે છે અત્યારે અહીંયા? ઘણા પરિવાર કમસે કમ સભ્યો આમાં સમજો ને મકાનો 30 મકાનો છે ઓછામાં ઓછા। આની અંદર સભ્યો બધા ટોટલ મળીને કમસે કમ 100-150 જણા પબ્લિક અહીંયા રહે છે સાહેબ। ચોક્કસથી આપણે બીજા પણ વાત કરશું। ખાસ કરીને કેટલાક સામાજિક આગેવાનો પણ સાથે છે સાહેબ। આ રીતની જે કહેવાય સરકારની અને જે વિસ્તાર નથી આવતું છતાં પણ નોટિસ આપીને તોડી નાખો, શું કહેશો? આમાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રાઇવેટ પાર્ટીઓને ફાયદા કાર્ય માટે કંઈક કરેલું છે। આ જે સરકાર છે જે નોટિસ આવી છે આ મકાન આ જમીનમાં આવતા જ નતા, અને આ મકાનો ખોટી રીતે તોડવામાં આવ્યા છે। જે જગ્યાએ નોટિસ આપી છે એ જગ્યાએ મકાન છે જ નહીં। અને સરકારને હું અપીલ કરું છું કે આ ગરીબોને હેરાન કરવામાં ના આવે, અને અગર તોડ્યા છે તો આમને રહેવા માટે ક્યાંક ને ક્યાંક પ્લોટ ફાળવવામાં આવે। જ્યારે પણ વોટિંગ નજીક આવે છે ત્યારે કોઈના કોઈ ઉમેદવારો અહીંયા દોડીને આવી જાય છે, આ લોકોથી મોટા મોટા વાદા કરે છે અને ઘણી બધી સુવિધાઓ આપવાની ખોટા વાયદા કરે છે। અને જ્યારે ચૂંટણી જીતી જાય છે ક્યાંક ને ખૂણા પકડીને બેસી જાય છે અને ગરીબોનું કોઈ સાંભળતું નથી। તો આ સરકાર ગરીબોની છે જ નહીં, અને આ સરકાર સામે હવે કોઈ ખાસ ઉમેદ રાખ્યા જેવી નથી અને ગરીબોના હિતમાં કામ કરતી નથી। હું એટલે આ પ્રશાસનને અપીલ કરું છું કે ગરીબોની હિતમાં કામ કરે, ગરીબ માણસોનું ભલું કરે, ના કે એમને બેઘર કરે કે એમનું ઘર તોડે। ચોક્કસથી જ્યારથી મહાનગરપાલિકા બની છે આપણે ડેમોલેશન આપણે બધી જગ્યાએ જોઈએ છે। ખાસ કરીને લોકોની માંગણી રહી છે કે ભાઈ તમે દબાણ તોડો, અમે વિકાસ થાય ને કોઈ વિરોધ નથી, પણ સામે વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ। અત્યારે આ લોકો જે પરિવાર છે, હું પેલા એકવાર પરિવારનું બતાવવા માંગીશ, જેટલા લોકો છે બતાવવા માંગુ છું। અત્યારે બધા જે રોજનું ખાઈને રોજનું રડવા વાળા માણસો છે જે મજૂરી કરીને કામ કરતા હોય છે, ખાસ એમનું અત્યારે જે છાપરું પણ છીનવાઈ ગયું હોય ત્યારે શું કહેશો? નમસ્કાર, મારું નામ પરેશભાઈ ઈશ્વરભાઈ દુવા, બહુજન આર્મી કાર્યકારી પ્રમુખ આદિપુર વિસ્તાર। મારું એટલું કેવું છે કે આ ડબલ એન્જિન ડબલ મિનિંગ વાળી સરકાર જે છે, જે નગરપાલિકામાં મેયર મેડમે એમ કીધું તો અમને જયારે આવેદન પત્ર દેવા ગયા હતા ત્યારે અમને એમ કહેવામાં આવ્યું કે હવેના જે ફોકસ છે કામકાજમાં, જે કામકાજ થયું છે, વરસાદનો સમય આવે છે, મોન્સૂનનો સમય આવે છે, તો મોન્સૂન રિલેટેડ અમે કામ કરશું। જે કામ અધૂરા છે એ કામ કરવામાં આવશે। અમને એ પણ બાંયધરી આપવામાં આવી હતી કે અમે ડિમોલેશન નું કામકાજ હમણાં સ્થગિત રાખશું, હાલ પૂરતો મોકૂફ રાખશું, અમે ડિમોલેશન નું કાર્ય નહીં કરીએ। જે હમણાં હાલાકી થઈ રહી છે વરસાદી વસ્તુની,
એ કામ જે અધૂરા છે એને પૂર્ણ કરવામાં આવશે, પછી જ આ ડિમોલેશન નું કાર્ય કરવામાં આવશે. હવે આ સરકાર અહીંયા પાછળથી ડિમોલેશન નું કામ ના કરવાને બદલે હવે ડિમોલેશન થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક એમના મનમાં આ ગરીબો ખૂટકે છે, ગરીબો ક્યાં ને ક્યાં આ લોકોને ખટકે છે. અને ખરેખર તો હું એટલું કહેવા માંગુ છું કે તોડવા આવ્યા હતા આ લોકો 498/28 ને આ લોકો એના બદલે તોડી ગયા છે 163/2. હા, એ તોડવામાં આવ્યું છે. ખરેખર આવી રીતે હવે આવા જે ગરીબો છે એ ગરીબો ઘર વિહોણા થઈ ગયા છે, એની સંપૂર્ણ જવાબદારી કેની? મેયર સાહેબ ને એટલું કહેવા માંગુ છું, તમે કહી રહ્યા બીજું છો અને કરી રહ્યા બીજું છો, એ અમે જરાય સહન નહીં કરીએ. આવનારા દિવસોમાં વરસાદનો જે કામ અધૂરા છે એનો મુદ્દો અને આ ગરીબોનો જે મુદ્દો છે એ કદાપી અમે સહન નહીં કરીએ અને એના માટે અમે ખડે પગે ઉભા રહીશું ને એના માટે અમને જે સ્થિતિએ જવું પડશે એ સ્થિતિ અમે કરવા તૈયાર છીએ. ચોક્કસથી બરકા કહી શકાય કે જે રીતે અત્યારે લોકોનું જે ઘર તોડી પાડવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકો છે અત્યારે ઘર વિહોણા થઈ ગયા છે. અને ખાસ કરીને એ વર્ગ જે દેવી પૂજક સમાજનો વર્ગ આવે છે, જે ખાસ કરીને ફેરિયા કરીને બકાલા વેચીને આખો દિવસની મજૂરી કરીને જયારે એકમાત્ર પોતાના ઘર વિહોણા થયા રહ્યા છે, ત્યારે આ લોકોનું કોણ, એ ચોક્કસ પ્રશ્ન ઉઠી રહ્યા છે. જી બિલકુલ ઠીક. જે પ્રમાણે કહી શકાય કે આટલી મોટી સંખ્યામાં પાછળથી જેવા દ્રશ્યો આવી રહ્યા છે, નાના બાળકો પણ છે, વૃદ્ધો પણ છે સામેલ છે, અને સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ છે. અને હું જાણવાનો આપને કહીશ કે સ્થાનિકો પાસે જાણવાનો પ્રયાસ કરો કે કેટલા સમય પહેલા કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ, આને લઈને કોઈ માહિતી આપવામાં આવી હતી કે અહીંયા ડિમોલેશન કરવામાં આવશે કે કેમ? ચોક્કસ હું જે રીતે વાત કરવા માંગુ છું, ખાસ પહેલા આપણે દ્રશ્યો બતાવવા માંગુ છું. ખાસ કરીને જે ત્યારે આપણે ઘર જે તૂટી ગયા છે ને એ બતાવવા માંગુ છું. કારણ કે જોઈ શકો છો આપ કે દ્રશ્યો પર જોઈ શકો છો કે એક નાનું બાળક છે, એ અત્યારે ઘર તૂટી ગયું છે ને છતાં પણ જો એની ઘરની એ સ્થિતિ જોઈ લો. આપણે દર્શક મિત્રોને બતાવવા માંગીએ છીએ ખાસ કરીને આ જે સ્થિતિ છે ને, આ જે પરિસ્થિતિ જે ઊભી થઈ છે, ખાસ કરીને અત્યારે જોઈ શકો છો અહીંયા નાના બાળકો રહે છે અને ખાસ એક દેવી પૂજક સમાજમાંથી આવે છે. ત્યારે હું ખાસ આ લોકોને આપને પૂછવા માંગુ છું, જે રીતે તને નોટિસ આપવામાં આવી હતી, ક્યારે નોટિસ દેવામાં આવી અને ક્યારે આ ડિમોલેશન નું કામ શરૂ કરવામાં આવ્યું? સાહેબ, અમને નોટિસ મળી હતી. અમને સમજી લો ને કે 15 દિવસનો અમને ટાઈમ આપ્યો હતો. 15 દિવસનો સાહેબ ટાઈમ આપ્યો હતો. 15 દિવસે અમને સાહેબે કીધું કે આ નોટિસમાં તમે 15 દિવસમાં ખાલી કરી નાખજો, ને 17મા દિવસે અમે બુલડોઝર લગાવી નાખશું ને અમે અમારી રીતે સાફ બધું કરી નાખશું, બરાબર? તો પછી સાહેબ અમે કીધું કે સાહેબ આની અંદર આવતું નથી, તમે શું લેવા તમે તોડો સાહેબ, અમને ખોટી રીતે કેમ પરેશાન કરો? તો સાહેબે કીધું કે ના, કે તમે કે ખાલી કરવું જ ખપશે તમારે, અને ખાલી તમારે ફરજિયાત કરવું ખપશે, બરાબર? અને અમે આ સહી અમને 2024માં કઈક નોટિસ આવી હતી, બરાબર? 2024માં નોટિસ આવી હતી ત્યારે અમે સહી અમે નથી કરી. પછી મામલતદારે અમને બોલાવીને ત્યાં મામલતદાર સાહેબને ત્યાં અમે જઈને અંદર એક માણસ હતો, અધિકારી માણસ હતો, એ ભેગો રહી અને સાહેબ અમને કીધું કે તમે અહીંયા અંદર સાઈન કરી નાખો, આમાં કોઈ વાંધો નથી, બરાબર? 2024ની નોટિસની અંદરમાં સહી સિક્કા કરી અને અમને અત્યારે ઘર પાડવામાં આવ્યા છે. ચોક્કસ કહી શકાય ક્યાંક ને ક્યાંક વહીવટી દ્વારા જે છે દબાણ કરવામાં આવ્યું, ક્યાંક ભૂલાવી ફૂસલાવી અત્યારે આ લોકોના મકાન તોડી નાખવામાં આવે છે. પ્રકાશ, શું? જી પૃથ્વીજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ તો આ ડિમોલેશનને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી ફાટી નીકળી છે. ભર ગરમી વચ્ચે ડિમોલેશનને લઈને સ્થાનિકો હેરાન પરેશાન છે. 40 વર્ષથી રહેતા લોકોના ઘર પર આ બુલડોઝર ફરી વળ્યું છે. પીડિતોએ દબાણની કામગીરી મુદ્દે તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે.